અષાઢી બીજ નિમિત્તે આપણે જગન્નાથ પ્રભુને આપણે ગળા ખાજા બનાવવા હું જઈ રહી છું. કાલે આપણે એમને ધરશું. તો જુઓ કેવી રીતે બનાવાય ગળા ખાજા. એના માટે મેં લીધો છે 1 વાટકી જેટલો મેંદાનો લોટ. હવે એમાં હું ઘી પધરાવીશ. મોણ સરખું એમ કે આમ થાય, બધા લોટને સરખું ઘી મળી જાય એટલું ઘી આપણે નાખશું. મેં અત્યારે 2 ચમચી ઘી નાખ્યું છે. જો એમ લાગે કે ઓછું છે તો પાછું આપણે થોડુંક એમાં નાખી શકીએ છીએ. અને પછી થોડું જલ પધરાવી અને આપણે જેવો પરોઠાનો લોટ બાંધીએ છીએ એવો લોટ બાંધવાનો રહેશે. એવો આપણે ડો તૈયાર કરશું તે તમે જોઈ શકો છો. આ રીતે ડો બંધાઈ જાય પછી આપણે એને હવે 15 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં હવે આપણે ચાસણી બનાવી લઈશું. તો ચાસણી બનાવવા માટે મેં અહીં લીધી છે પોણી વાટકી જેટલી સાકર. તેમાં પોણો કપ જેટલું લીધું છે. પોણો ગ્લાસ જેટલું પાણી ડૂબે એટલું પાણી હું લઈ રહી છું. ચાસણીને આપણે 1-2 તારની થાય ત્યાં સુધી રાખવાની છે. થોડી એમાં આપણે ગુલાબની પાંદડી પધરાવશું અને થોડું કેસર, એટલે કેસર આપણા સુગંધ અને કલર માટે, થોડું કેસરનું જલ, એટલે એકદમ આનાથી સુગંધિત ખાજા થશે તૈયાર. સરસ મજાના જગન્નાથજી પ્રભુને આપણે આરોગાવા માટે આ રીતે ચાસણીને હલાવતા રહેવાનું છે. અને આપણે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું છે કે ચાસણી કેટલી થઈ. તમે જોઈ શકો છો કે જો આવી રીતે આ 1 તારની થવા માંડી છે. હવે પણ હજી જરાક થવા દઈશું. આપણે એને 2 તાર જેટલી થવા દેવાની છે ચાસણીને. કેટલી સુંદર અને સરસ લાગે છે જો ચાસણી. એમ કે બે તારની થાય ત્યાં સુધી રાખશું. હવે આપણી 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જરાક ઘીનું મોણ લઈ અને ઘીનેથી આપણે લોટને પહેલાં તો આ જે ડો બનાવ્યો તો એને કૂણવી નાખશું. સરસ મજાનો એકદમ કૂણવી નાખશું એટલે એકદમ માખણ જેવો સરસ થઈ જશે. હવે એને હું 4 લુઆ કરીશ. 4 થી 5 જેટલી તમે મોટી રોટલી વણી શકો એટલું. 1 2 3 ને 4. આ ચાર મેં કર્યા છે. ચાર લુવાની આપણે હવે એકદમ મોટી રોટલી વણશું. એની સાથે થોડો ચોખાના લોટમાં વણવાની છે રોટલીને. એકદમ ફૂલ સાઈઝની મોટી રોટલી વણશું. આવી રીતે 4 રોટલીને આપણે વણી લેવાની છે. એકદમ ફૂલ સાઈઝની મોટી. ચોખાના લોટનું અટામણ લઈશું અને એને મોટી એકદમ વણી લઈશું. હવે આ 4 રોટલી વણાઈ ગઈ છે તો એની ઉપર પેલા આ જે પહેલી રોટલી છે એની ઉપર આખામાં ઘી લગાડીશ. થોડું એવું આખામાં સ્પ્રેડ કરી દઈશ. એની ઉપર થોડો ચોખાનો લોટ સ્પ્રિંકલ કરીશ આમાં આવી રીતે. પછી એની ઉપર આપણે હવે આ બીજી રોટલી હતી એ મૂકશું. એની ઉપર પણ પાછું ઘી લગાડીશ. આખામાં લગાડશું. પાછો ચોખાનો લોટ પધરાવશું. પાછી ત્રીજી રોટલી હું લઈશ. ત્રીજી રોટલીને પણ પાછું આવી રીતે પાછું ઘી લગાડીશું. પાછો ચોખાનો લોટ લગાડશું. એની ઉપર આવી રીતે સ્પ્રિંકલ કરશું થોડું. અને લાસ્ટમાં હવે છેલ્લે ચોથી રોટલી આવી રીતે એની ઉપર પણ ઘી લગાડી દઈશું. જરાક આખામાં સ્પ્રિંકલ કરશું લોટને, ચોખાના લોટને. પછી જેવી રીતે આપણે ખાંડણી કરીએ છીએ એવી રીતે ધીરે ધીરે આનો રોલ કરવાનો છે. આવી રીતે તમે રોલ કરશો ને એટલે થશે. આવી રીતે 4 રોટલીને ભેગી કરી અને રોલ કરશું. રોલ કરીને અહીંયા ઘી હશે એટલે અહીંયા આગળ આ ચીપકી જશે. ખુલ્લું નહીં રહે એમ આવી રીતે. પછી આપણે ચાકુની મદદથી એના પીસીસ કરીશું આવી રીતે. એક સરખા કરવાના છે. નાના મોટા ન થાય, એક સરખા કરવાના છે. હવે આ થઈ ગયા છે આપણે એના પીસીસ ખાજાના. તો હવે આને આપણે આ જે છે એને હથેળી ઉપર રાખીને થોડુંક સ્પ્રેસ કરશું, થોડું કામ. અને પછી થોડોક લોટ લઈ, ચોખાનો લોટ થોડોક લઈ અને સાઈડના ભાગથી વણશું. સાઈડના ભાગથી આવી રીતે વચ્ચેથી જાડું, સાઈડમાંથી પતલું, વચ્ચેથી જાડું, સાઈડમાંથી પતલું એવી રીતે આપણે વણવાનું છે. આવી રીતે બધા જ આપણે ખાજા તૈયાર કરશું.
આ રીતે બધા જ ખાજા વળી લીધા છે. હવે આને ઘી મૂકી અહીંયા મેં ઘી મૂક્યું છે, ગરમ પણ થઈ ગયું છે, એટલે હવે આપણે ધીરે ધીરે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી કરશું ખાજાને ઘીમાં. બ્રાઉન કલરના થવા દેવાના છે, નહીં તો કાચા રહેશે. અને આપણે અહીંયા ચાસણી કરેલી પણ તૈયાર છે. અને આપણે ધીમા ગેસે કરવાના છે, ફાસ્ટ નહીં. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું, બહુ ફાસ્ટ ગેસે નહીં, નહીંતર અંદરથી કાચા રહેશે. પુષ્ટિ માર્ગી સામગ્રી નથી, પરંતુ જગન્નાથજીમાં ખાસ રથયાત્રાના દિવસે જગન્નાથ પ્રભુને આ ધરાવવામાં આવે છે, એટલા માટે થઈને આજે હું આ સામગ્રી બનાવી લઈ છું. તો હમણાં તમે જોજો કેટલી સુંદર તૈયાર થશે. ખાજાને ફેરવતા રહીશું, એકદમ બ્રાઉન કલરના થવા જોઈએ. હવે ધીરે ધીરે એનો કલર જો તમે જોઈ શકો છો કે બદલાવા માંડ્યો છે. થોડાક વધારે હજી આપણે, હવે તમે જોઈ શકો છો આ બ્રાઉન કલરના થઈ ગયા છે. ઘીમાંથી આપણે એને આમ નીકાળી અને ચાસણીમાં નાખશું, જે આપણે પહેલેથી અહીંયા તૈયાર કરીને રાખી છે. ચાસણીમાં આ રીતે ડીપ કરશું, 2 મિનિટ રહેવા દઈશું, એટલે અંદર બરોબર ઉતરી જાય. ત્યાં સુધીમાં આપણે બીજા જે ખાજા છે એને પણ પધરાવી દઈશું. આ રીતે બધા ખાજાને છે અત્યારે ચાસણીમાં નાખી દીધા છે. હવે એક એકને બધાને આપણે ડીપ કરશું અંદર, એમ કે ચાસણી અંદર ઓબ્ઝર્વ થઈ જાય. હવે ધીરે ધીરે આપણે એને એક પ્લેટમાં કાઢશું. અને રૂમ ટેમ્પરેચર પ્રમાણે આપણે એને થવા દઈશું. આ થઈ ગયા આપણે તરત પ્રભુને સિદ્ધ કરાવવા માટે જગન્નાથ પ્રભુજીને ગળ્યા ખાજા. સ્પેશિયલ આ અષાઢી બીજના દિવસે જ જગન્નાથ પ્રભુજીને ધરાવાય છે. તમને પણ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, તેથી અમને વધુ પ્રેરણા મળે. અને હવે રૂમ ટેમ્પરેચર પ્રમાણે રાખીશું, આપણે કલાક સુધી રાખીશું અને પછી આપણે ભરી લેશું એક ડબ્બામાં. અને એની ઉપર હમણાંનું જો કેટલા સુંદર બન્યા છે. આવી રીતે ગુલાબની પાંદડીથી એને હું ડેકોરેટ કર્યું છે મેં. તો તમે પણ બનાવો જગન્નાથ પ્રભુજી માટે ગળ્યા ખાજા, અને જરૂરથી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો.